સુરેન્દ્રનગરના વઢવાણમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। દેદાદરા ગામમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યું। LD3 કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે। કેનાલ ઓવરફ્લો થતા ગાબડાના કારણે નુકસાન થયાનો આરોપ છે અને અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી ન થયાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, વઢવાણમાં કેનાલ ઓવરફ્લો થવાના કારણે કુલ કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે? જી, હાલ તો સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકામાં કેનાલમાં ગાબડું પડવાની ફરી એક ઘટના બની છે। દેદાદરા ગામ ખાતે માઇનોર કેનાલમાં પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। LD3 કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અનેક ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે માઇનર કેનાલમાંથી અવારનવાર ગાબડા પડવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ધસી જવાથી ખેડૂતોને નુકસાનના અગાઉ પણ બનાવ બન્યા છે। ત્યારે નર્મદા વિભાગ દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।